તમને ખબર છે તમે કઈ રીતે ઊંઘો એના આધાર પર ખબર પડે તમે કેવા. બોડી લેંગ્વેજ એમાં ખબર પડે. એવું કહેવાય કે જે લોકો, તમે જોયું હશે અમુક લોકો આમ બે હાથ ઊંચા કરીને ઊંઘે, લાંબા ટાટિયા બે હાથ. મોટા ભાગે નાના ટેણિયાઓ બાળકો આવું સૂતા હોય, બે હાથ ઊંચા કરે. નાનું બાળક એકદમ ઉદાર છે, નિશ્ચિત છે, ખુશ, કોઈ ટેન્શન. તો જે લોકો આવા બે હાથ ઊંચા કરીને સૂતા હોય એ એ ઉદાર છે, એ નિશ્ચિત છે, ટેન્શન રહિત છે, સ્ટ્રેસ રહિત. એ લોકોની બોડી લેંગ્વેજ. અને આપણે રાધેશ્યામ કરી ત્યારે હાથ ઊંચા કરીએ છીએ, પૂર્ણ શરણાગત, એ પૂર્ણ સમર્પણ વાળા છે, એ આનંદ. જે લોકો ઊંધા સૂવે છે, ઘણા લોકો ઊંધા સૂતા હોય, એનો વિશ્વાસ ના કરાય કે જે ઊંધા સૂતા હોય એ ક્યારે કોઈ ઊંધા પાડી દે ખબર ના પડે. એટલે ઊંધા સુનાર વ્યક્તિ પર ક્યારે વિશ્વાસ. જે ડાબે પડખે સૂતા હોય એ ઓનેસ્ટ વ્યક્તિ છે, એનો વિશ્વાસ કરાય. અને આમે આપણા શાસ્ત્રોમાં કીધું વામકુક્ષ, ભલે શાસ્ત્રમાં કીધું હોય પણ એને જેમ ફાવતું હોય એમ શું તો વામકુક્ષી, જે ડાબી બાજુ સૂતા હોય એ ઓનેસ્ટ વ્યક્તિ છે. જે જમણી બાજુ સૂતા હોય એના અંદર એનું સુપર કોન્શિયસ માઇન્ડ એ એક્ટિવ. એક સુપર કોન્શિયસ માઇન્ડ, એક કલેક્ટિવ માઇન્ડ, એક સ્પોન્ટેનિયસ માઇન્ડ. તો સુપર કોન્શિયસ માઇન્ડ એ બાળકોમાં વિશેષ જાગૃત. બાળકો એ સુપર કોન્શિયસ માઇન્ડ થી ભરેલા અને ભગવાને એમના અંદર વિશેષ શક્તિ મૂકેલી. આપણા બધાના અંદર આ 4 માઇન્ડ છે. એમાં કોઈકના અંદર એક માઇન્ડ એક્ટિવ થયેલું હોય, કોઈકના અંદર બીજું એક્ટિવ થયેલું હોય. દરેકના અંદર એક માઇન્ડની માત્રા એક્સેસ. તો સુપર કોન્શિયસ માઇન્ડ વાળા જે વ્યક્તિ છે એના અંદર ભગવાને કંઈક એવું ટેલેન્ટ મૂકેલું હોય છે જે વિશ્વના ઘણા લોકોના અંદર. તો બાળક જ્યારે નાનું હોય છે ત્યારે ટેલેન્ટથી ભરપૂર હોય છે, એના અંદર ખૂબ ઉર્જા છે, ખૂબ શક્તિ છે, એના અંદર એક બહુ મોટી સંભાવના છે. પણ જેમ જેમ બાળક મોટો થાય છે એનું સુપર કોન્શિયસ માઇન્ડ ઘણાનું સ્થિર રહે છે, ઘણાનું ડીએક્ટિવેટ. થોમસ એડિસન હતો જેને આ બલ્બનું સંશોધન કર્યું. એ થોમસ એડિસન ભણવામાં ડબ્બુ હતો, જરા પણ એને ભણવામાં રુચિ નહીં. એટલા બધા પ્રશ્નો કરે, એટલા બધા પ્રશ્નો કરે, એટલા બધા પ્રશ્નો કરે કે સ્કૂલના ટીચરે એના પેરેન્ટને બોલાવીને કીધું કે આ બાળક અહીંયા સ્કૂલમાં ન રહી શકે. આ એટલા પ્રશ્ન કરે છે, એટલા પ્રશ્ન કરે છે કે બીજા બાળકોનું ભણતર પણ બગાડે છે અને સમય નષ્ટ કરે છે. એની માને એના છોકરા પર વિશ્વાસ હતો, એને ઘરે લઈ આવી. એને ખબર હતી ભલે મારો બાળક એ કદાચ ભણવામાં એટલો યોગ્ય નથી પણ એમાં કઈક ભગવાને શક્તિ મૂકેલી છે, મારે નિરાશ થવાની જરૂર નથી. આપણે ઘણી વાર નથી કહેતા ભણેલા નહીં પણ ગણેલા છે. એ ગણેલું જે વ્યક્તિ છે એના અંદર સુપર કોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય છે. ભણેલો ના હોય પણ એના અંદર આવડત કંઈક એવી હોય છે. એને ઘરે ભણાવવામાં આવ્યો અને એટલું ખુરાપાતી માઇન્ડ હતું એનું. સુપર કોન્શિયસ માઇન્ડ વાળા લોકોને બહુ પ્રશ્નો થાય, ખુરાપાતી હોય, આમ કરે, આમ કરે, આમ કરે, જાત જાતના ચિંતનમાં વ્યસ્ત હોય, નવીન વસ્તુઓના એ સંશોધનોમાં વ્યસ્ત. બહુ બધા એને એક્સપેરિમેન્ટો કર્યા અને એક દિવસ એ જ થોમસ એડિસને બલ્બનું સંશોધન. વિચાર કરો, જે વ્યક્તિ ભણવામાં શૂન્ય હતો પણ સુપર કોન્શિયસ માઇન્ડના એક્ટિવ થવાથી એ વ્યક્તિ એ બલ્બના સંશોધનના અંદર સફળ. એક છે કલેક્ટિવ માઇન્ડ, જેના અંદર કલેક્ટિવ માઇન્ડ જાગૃત થઈ જાય છે એ વ્યક્તિ લોકપ્રિય બની જાય. એને જનતાની નસ ખબર છે કે કોને શું ગમે છે. એ જે વિચાર આપે છે એ લોકોના મન સુધી પહોંચી જાય છે. દુનિયાના અંદર ઘણા લોકો બિચારા મહેનત કરીને થાકી જાય તો એમને ફળ ના મળતું હોય કારણ કે કલેક્ટિવ માઇન્ડ એ લોકોનું એક્ટિવ થયેલું નથી. જેનું કલેક્ટિવ માઇન્ડ એક્ટિવ થઈ જાય છે એ વ્યક્તિ જે વિચાર આપે છે, સમાજ એનો સ્વીકાર કરે છે, એ બહુ જલ્દી એ વ્યક્તિ લોકપ્રિય બની જાય છે. ધ્યાન રાખજો, કદાચ તમારા બાળકમાં એક કલેક્ટિવ માઇન્ડ એક્ટિવ, એ લોકોનું વ્યક્તિત્વ એવું હોય છે જે લોકોને સ્પર્શી જાય. તો કલેક્ટિવ માઇન્ડ વાળા લોકો લોકપ્રિય, એ લોકોના ચાહક વર્ગ બહુ મોટો ઉભો થાય. આજે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના અંદર જુઓ, ક્રિકેટનું ઇન્ડસ્ટ્રી હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે રાજનીતિ ઇન્ડસ્ટ્રી હોય, નરેન્દ્રભાઈ મોદીનું કલેક્ટિવ માઇન્ડ એક્ટિવ છે. જે કે છે લોકો સુધી પહોંચી જાય. બીજા બિચારા નેતાઓ મહેનત કરીને થાકી જતા હોય, લોકો સુધી પહોંચે, એ લોકપ્રિય બની. ઉનકે અંદર કુછ અલગ શૈલી है कुछ कर. એક સ્પોન્ટેનિયસ માઇન્ડ હોય અને સ્પોન્ટેનિયસ માઇન્ડ વાળા લોકો એ બહુ વિચારે ને તરત નિર્ણય લે. બહુ કેલ્ક્યુલેશનમાં ના જાય, બહુ ગણતરીમાં ના જાય, બહુ લાંબુ ના વિચાર. હમણાં વિચાર આવ્યો કરી નાખો. રમેશભાઈ જેવા સ્પોન્ટેનિયસ માઇન્ડ, વિચાર આવે કરી નાખે. ઇમ્પ્લિમેન્ટેશન છે, ઘણા વિચાર કરીને થાકી જાય અને કરે, કર્તૃત્વ જ ના હોય, વિચાર જ હોય. મૌલેશભાઈમાં સુપર કોન્શિયસ સ્પોન્ટેનિયસ ભેગા કરી નાખે. એક્શન ઓરિયન્ટ. તો જે જમણી સાઈડ એનું સુપર કોન્શિયસ માઇન્ડ. તો વ્યક્તિના અલગ અલગ પ્રકારના મન. તો જેવું તમારું મન છે એની અસર તમારા દેહ પર પડે. તો નંદરાયજી કેવા મનના છે? એ સ્પોન્ટેનિયસ માઇન્ડ. તરત વિચાર આવે, ઓન ધ સ્પોટ ડિસિઝન કેપેસિટી. અને નિર્ણય શક્તિ તમારા અંદર કેવી છે એના આધાર પર નક્કી થાય કે તમે જીવનના અંદર કેટલા શિખર. એટલે બુદ્ધિશાળી માણસની પરિભાષા આપવામાં આવી, એના અંદર 3 ગુણો હોવા જોઈએ તો એને બુદ્ધિશાળી કહેવાય. 1, જે દરેક પરિસ્થિતિને એડજસ્ટ થાય. 2,
જેના અંદર નિર્ણય શક્તિ હોય, 3 જેના અંદર પુરુષાર્થ શક્તિ, જે મહેનત કરવામાં પાછળ નથી. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહા. મોટા મનવાળા એ નંદરાયજી છે. તો સંપત્તિ મળે એ ભગવાનની કૃપા છે, ધન મળે એ ભગવાનની કૃપા છે, અને ધનનો સારો ઉપયોગ થાય, યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય, ઉદારતાથી એનો ઉપયોગ થાય, એ ભગવાનની વિશેષ કૃપા છે. તો પેલા ભાઈએ મને કીધું કે જે ભિખારીઓને પૈસા નથી આપતો એ બધા જ ગયા છે મોટા કરોડપતિ. તો શંખ ચક્ર ગદા, એ ગદા એ વૈશ્ય અને પાટીદાર માટે, અને ચોથું ભગવાનનું પદ્મ એ શૂદ્રો માટે છે. ભગવાને શૂદ્રોને કીધું તમારે સેવા કરવાની, અને તમે સેવા કરશો તો મને બહુ જ પ્રસન્નતા થશે. એક કમળના જેમ તમારે ખીલીને રહેવાનું છે. કમળ ભલે કાદવમાં પ્રગટ થતો, કદાચ અમુક સેવા કરવી તમને ના ગમે, પણ છતાંય તમે ખીલાવટ રાખો. પ્રિયજનો, જેટલું મહત્વ માથાનું છે એટલું મહત્વ પગનું છે, એટલું જ મહત્વ બાહુનું છે, એટલું જ મહત્વ ઉદરનું છે. એમ આપણા શરીરના અંદર જેમાં 4 વિભાગનું એટલું જ મહત્વ છે. માથું હોય પણ પગ ના હોય તો શરીર કેમ ચાલે? એમ 4 વર્ણાશ્રમની વ્યવસ્થા જે આપણા ધર્મશાસ્ત્રના અંદર કરવામાં આવી, કોઈક માથું છે, કોઈક હાથ છે, કોઈક પેટ છે, તો કોઈક પગ છે. તો એ શૂદ્રો એ ચરણારવિંદ છે, એ પગ છે, જેમને ભગવાન કહે છે તમારે સેવા. 4 વર્ણના પ્રતીક રૂપે ભગવાને શંખ, ચક્ર અને ગદા, પદ્મ એ ચતુર્ભુજ સ્વરૂપના અંદર ધારણ કર્યા. 4 પુરુષાર્થના દ્યોતક છે ભગવાનના 4 આયુ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. શંખ એ ધર્મ છે. જીવનમાં ધર્મનો નાદ થવો, ધર્મ હંમેશા આગળ હોવો જોઈએ. ધર્મથી આપણી શરૂઆત થવી જોઈએ. જેમ શંખનાદ થાય ભગવાન જાગે, એમ વ્યક્તિ ધર્મથી જાગે. ધર્મ માણસને જગાડે છે. એ શંખ જીવનમાં પહેલા ધર્મ હોવું જોઈએ, પછી અર્થ એ ચક્ર. અર્થને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ ફરવું પડે, મહેનત કરે. કામ એને અંકુશમાં રાખવો પડે, એટલે ગદા. ભગવાન કે છે આ કામને અંકુશમાં રાખજો, નહીં તો એ કામ તમને ગ્રસીભૂત કરી નાખશે, એટલે ગદા. અને મોક્ષ એ કમળ કાદવમાંથી પ્રગટ થઈને એને મોક્ષ પ્રાપ્ત કરી લીધું. એ કાદવના સંસ્કારોથી સુસજ્જ બનતો નથી, કાદવના ગુણો એના અંદર લાવતો નથી, પણ એનો મોક્ષ થઈ ગયો છે. એના અંદર ખિલાવટ આવી ગઈ છે. उसने पा लिया है जो पाना. और उसी भांति भगवान ने 4 अवस्था 4 आयुधियों के माध्यम से बताई. ब्रह्मचर्य वो शंखनाद है, उसके जीवन में केवल विद्या का नाद होना चाहिए, उपासना का ध्यान होना. गृहस्थ अगेन चक्र मेहनत करवानी છે, પરિવારનું પોષણ કરવાનું. ગદા એ વાનપ્રસ્થ છે. આ ગૃહસ્થ અને સંન્યાસના વચ્ચેની અવસ્થા વાનપ્રસ્થ છે. એમાં ગદા મૂકવામાં આવી. એમાં ધ્યાન રાખવાનું કે તમે ડગી ન પડો. વાનપ્રસ્થ એટલે વ્યક્તિ સંન્યાસ તરફ આગળ વધવા માટે કટિબદ્ધ બને. અને પદ્મ तो भगवान शंख, चक्र और गदा, पद्म को धारण करके चतुर्भुज स्वरूप से भगवान का प्रागट्य हुआ है. અને ભગવાનના દર્શન કરીને દેવકી વસુદેવજી ખૂબ પ્રસન્ન થયા છે. દેવકીજીએ વિનંતી કરી, પ્રભુ આપ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા, આપ તો મને ભગવાન જેવા લાગો છો, અરે મારે તો આપની બાલ ભાવે સેવા કરવી છે. હે પ્રભુ, આપ જલ્દીથી 2 હાથવાળા નાના બાળક બની જાઓ, ताकि હું આપને સ્તનપાન કરાવી શકું. એ ભગવાન દેવકીજીની ઈચ્છાથી 4 હાથમાંથી 2 હાથવાળા બન્યા. અને દેવકીજીએ એ પ્રભુને ખૂબ વહાલ કર્યું છે. એ દેવકીજી અને વસુદેવજીના ત્યાં પણ એ કૃષ્ણનું પ્રાગટ્ય થયું. એ નંદરાયજી અને યશોદાજીના ત્યાં પણ કૃષ્ણનું પ્રાગટ્ય થયું. કૃષ્ણ બંને જગ્યાએ પ્રગટ્યા છે. આખી દુનિયા એવું માને કે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા વસુદેવ દેવકીના ત્યાં, અને યશોદાજી નંદરાયજી એ પાલક માતા પિતા છે. પણ મહાપ્રભુજીએ સ્પષ્ટતા કરી સુબોધનીજીના અંદર કે નંદરાયજી યશોદાજી પાલક માતા પિતા ન હોઈને રિયલ માતા પિતા છે. અને એ શ્લોકમાં એનું પ્રમાણ આપ્યું મહાપ્રભુજીએ. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ન. ભાગવતકાર લખે છે નંદરાયજીના આત્મજ એ કૃષ્ણ છે. આત્મજ શબ્દ સંસ્કૃતમાં સગા માતા પિતા માટે જ લગાવવામાં આવે. આત્મજ શબ્દ એ પાલક પિતામાં લગાડવામાં નથી આવતો. મહાપ્રભુજીએ સુબોધનીજીના અંદર સ્પષ્ટ કર્યું, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ગોકુલમાં પણ થયું છે, અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય મથુરામાં પણ થયું છે. ટ્વિન્સ રીતે ભગવાન પ્રગટ થયા છે. એક ધર્મી સ્વરૂપે પ્રગટ થયા, એક ધર્મ સ્વરૂપે પ્રગટ થયા.
આત્મા અગર ધર્મી છે તો શરીર ધર્મ છે. આપણામાં બે વિભાગ છે, હું આત્મા અને આ મારું શરીર. તો આત્મા એ ચૈતન્ય રૂપ છે, પરમાત્માનું અંશ છે, જે ધર્મી સ્વરૂપ છે, જે પરમાત્માની એ દિવ્ય તેજસ્વીતાને ધારણ કરીને આપણા અંદર વિરાજમાન છે, જેનાથી આપણને શક્તિ મળે છે. અને શરીર એનું ધર્મ છે. એ શરીરના માધ્યમથી વ્યક્તિ કાર્ય કરે છે. તો શરીર રથ છે, આત્મા રથી છે, મન સારથી. અને ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને એ જ તો કીધું, હે અર્જુન, આત્મા ક્યારે મરતો નથી, આત્મા અમર છે, શરીર મરે છે. અને તારે તારા કર્તવ્યથી ચ્યુત થવાનું નથી, તારે તારું કર્તવ્ય નિભાવવાનું છે, લડવાનું છે. એટલે બીજા અધ્યાયના અંદર સાંખ્ય બુદ્ધિ પ્રદાન કરી છે અર્જુનને. અને એ સાંખ્ય યોગના અંતર્ગત એને શીખવાડવામાં આવ્યું, પહેલું આત્મા અમર છે, શરીર મૃત થાય છે. અને બીજું તારા કર્તવ્યનું તારે પાલન કરવાનું, તારે લડવાનું છે. તું ક્ષત્રિય છે. મને ઘણા બધા વૈષ્ણવ પૂછે કે ધર્મમાં બધું કન્ફ્યુઝન બહુ છે. ગીતામાં કૃષ્ણ કંઈક કહેતા હોય અને મહાપ્રભુજી કંઈક કહેતા હોય, તો શું મહાપ્રભુજીની ફિલોસોફી કૃષ્ણની ફિલોસોફી અલગ છે? એક વસ્તુ યાદ રાખજો, વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની જે ફિલોસોફી છે, વિચારધારા છે, એ ગીતા સંગત છે, ભાગવત સંગત છે, વેદ સંગત છે. વેદ ગીતા ભાગવત થી પર નથી, પણ એના સંગતિ વાળી. પણ ઘણીવાર પ્રશ્ન થાય, કોન્ટ્રાડિક્શન્સ આપણા ત્યાં ધર્મશાસ્ત્રમાં બહુ ઊભા થયેલા છે કે ગીતામાં કંઈક સિદ્ધાંત ભગવાને આપ્યો હોય અને મહાપ્રભુજીનો કંઈક સિદ્ધાંત ડિફર થતો હોય, તો કોનું માનવું? મહાપ્રભુજીનું માનવું, ગીતાનું માનવું? तो गीता में कृष्ण ने कहा, लड़ अर्जुन, अन्याय के खिलाफ आवाज उठानी चाहिए. અને મહાપ્રભુજી સિદ્ધાંત આપ્યો, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ભગવાન કે છે લડ, મહાપ્રભુજી કે છે સહન કર. તો લડવાનું માનવું કે સહન કરવાનું માનવું? जहां सहन करना है वहां लड़ना नहीं, और जहां लड़ना है वहां सहन करना नहीं. अरे अर्जुन तो सहन ही करना चाहता था, उसको नहीं चाहिए राज्य, नहीं चाहिए संपत्ति, फिर क्यों अर्जुन लड़ने जा रहा? कृष्ण के कहने पे एक बाजू भगवान के छे लड़, અને મહાપ્રભુજી કહે છે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. કોનું માનશે? ત્યારે એમાં સમજવા જેવો વિષય કે તમારું લક્ષ્ય અગર ભગવત પ્રાપ્તિ હોય, તમારું લક્ષ્ય અગર ભગવાનને પામવું હોય, તમારું લક્ષ્ય નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ હોય, તો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ સિદ્ધાંતને પાળવા. તો સહન જ કરો, માફી જ આપો, ફોરગિવનેસ જ રાખો, કોમળતા, સહજતા, સરળતાના શૃંગારથી સુશોભિત થવાનું. પછી લડાઈ ઝઘડો ત્યાં અહિંસક. પણ જો તમે ક્ષત્રિય, તમે રણ મેદાનના અંદર અને તમારું કર્તવ્ય અગર તમને કંઈક કરવા માટે પ્રેરતું હોય, તે વખતે ત્રિદુઃખ સહનમ ધૈર્યમનો સિદ્ધાંત નથી આવતો. તે વખતે વ્યક્તિએ પોતાના કર્તવ્ય નિષ્ઠતાથી પોતાના ધર્મને બજાવવું જોઈએ. અર્જુન ક્ષત્રિય હતો, એટલે ભગવાને કીધું કે રણ મેદાનના અંદર અગર તું આ રીતે ભગોળો થઈ જાય, એ રણ મેદાનમાં તને શોભશે નહીં. તારે તારા કર્તવ્યને નિભાવવું પડે, તારે લડવું. એટલે ભગવાને કીધું અર્જુનને, તું લડ. આત્મા કભી ભી મરતા નહીં, શરીર મરતા. જેમ શરીરમાં બદલાવ આવે છે તો આપણને શોક થતું નથી, પણ શરીર છોડીને આત્મા જતો રહે છે, આપણને દેખાતો નથી. આત્મા એટલે શોક થાય છે, અને આપણે એવું માની લઈએ છીએ કે આ મરી ગયો વ્યક્તિ. ના, એ આત્મા યા તો બીજો જન્મ લે છે, યા એ આત્મા મોક્ષને પ્રાપ્ત કરે છે, યા એ આત્મા ભગવાનના ધામ સુધી જાય છે. એ આત્મા દેખાતો નથી એટલે એનો શોક થાય છે. આજે જો આપણને આત્મા દેખાતો થઈ જાય અને એ જ વ્યક્તિ મર્યા પછી પણ આપણને જો દેખાય તો એનો શોક ન થાય. એ શરીર મરે છે એટલે અવિદ્યા આપણને કહે છે, માયા આપણને કહે છે કે વ્યક્તિ મરી ગયો, એનું અસ્તિત્વ શૂન્ય થઈ ગયું. ના, એનું અસ્તિત્વ શૂન્ય થતું નથી. જેમ વ્યક્તિ કપડા બદલે છે, એમ આત્મા એના શરીરને બદલતો રહે છે અને અલગ અલગ જન્મોને પ્રાપ્ત કરે. આત્મા જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે એના સિદ્ધાંતો અલગ છે, જેને કર્મ માર્ગમાં આગળ વધવું છે એના સિદ્ધાંતો અલગ છે. જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે એના માટે ઓર્ગન ડોનેશન વર્જ્ય છે. તો આપણો ધર્મી સ્વરૂપ એ આપણો આત્મા છે, અને આ દેહ એ ધર્મ સ્વરૂપ. तो भगवान श्री कृष्ण धर्म स्वरूप से प्रकट हुए मथुरा के अंदर और धर्मी स्वरूप से प्रकट हुए गोकुल के अंदर. एक ભગવાનનું ધર્મ સ્વરૂપ અને એક ભગવાનનું ધર્મી સ્વરૂપ છે, અને બંને સાકાર સ્વરૂપ છે. યાદ રાખજો, આપણા અંદર શરીર અને આત્મા બે ભેદ છે. ભગવાનમાં શરીર અને આત્માનો ભેદ નથી. જે ભગવાનનું શરીર છે એ જ આત્મા છે,
જે આત્મા છે એ જ શરીર છે, એટલે એ ભગવાનનું શરીર ન કહીને આપણે શ્રીઅંગ કહીએ. ભગવાનનું એ શ્રીઅંગ છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ, આ 6 ધર્મોથી જે બનાવવામાં આવ્યું એ ભગવાનનું શ્રીઅંગ છે. આપણું જે દેહ છે એ પ્રકૃતિથી બનેલું છે, પણ ભગવાનનું જે સ્વરૂપ છે એ અપ્રાકૃત છે. જે ભગવાનના સ્વરૂપને પ્રાકૃત માને છે એ મૂળ. જેમ પાણી કોઈ પણ આકાર લઈ શકે છે, એમ ભગવાન પણ કોઈ પણ આકાર લઈ શકે છે. પાણી શીતળતા પ્રદાન કરે છે, ભગવાનને પણ શીતળ સ્વભાવવાળા લોકો વધુ પસંદ છે. પાણી એ જેટલું ઉપરથી લે છે એટલું પાછું આપી દે છે. વરસાદ એ પડે છે, પણ એ પાછો ઇવોપરેટ થઈને એ વાદળને મળી જતું હોય છે. ભગવાનને પાણી અતિ પ્રિય છે, એટલે નારાયણ પાણીના વચ્ચે જે શયન કરે છે, એ નિરાકાર પણ છે, એ સાકાર પણ છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એ વલ્લભાચાર્યજીની ફિલોસોફી. એક ફિલોસોફી કહે છે કે ભગવાન જ્યારે સાકાર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ માયાને સંલગ્નિત સ્વરૂપ છે, અને મહાપ્રભુજી કહે છે કે ભગવાનનું જે સાકાર સ્વરૂપ છે એ માયાના સંલગ્નિત નથી, એ શુદ્ધ બ્રહ્મ છે, એ પૂર્ણ બ્રહ્મ છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ, મહાપ્રભુજીનું એક નામ. તો ધર્મી સ્વરૂપ અને ધર્મ સ્વરૂપ, આ બે સ્વરૂપથી ભગવાનનું પ્રાગટ્ય થયું. એક વ્યક્તિ મને કહે હે ભગવાન બે જગ્યાએ એક સાથે પ્રગટી શકે? તો ભગવાન શું ન કરી શકે ભાઈ? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, જે અસંભવને સંભવ કરી શકે એ કૃષ્ણ છે, તો ગમે તે કરી શકે. તું એક રાણી રાખી શકે, પણ એ 16,000 રાખી શકે, પણ ભગવાને જે કર્યું એ આપણાથી ન કરાય. ભગવાને જે કહ્યું આપણાથી કરાય. ભગવાનને કર્યું તું કરવા જાય શું દશા થાય ભાઈ? શંકર ભગવાને ઝેર પીધું, શંકર લાલ આજનો ઝેર પીવા જાય શું થાય? એ શંકર ભગવાન છે ભાઈ, તું શંકર લાલ છે. ભગવાન જે કરે આપણાથી ન કરાય. ભગવાનમાં તો કોન્ટ્રાડિક્શન બહુ દેખાય. એક બાજુ અર્જુનને કહે છે રણ નહીં છોડતો, પોતે રણ છોડીને ભાગી ગયા, અને પાછા રણછોડરાયનો જયકાર છે. પણ ભગવાન જે કરે છે એ કંઈક સમજી વિચારીને કરે છે. એમાં ભગવાનને કોઈ કર્તવ્ય નડતા નથી, મનુષ્યને કર્તવ્ય નડે છે. ભગવાન તો ભક્તોના ઉદ્ધાર ને કલ્યાણ માટે પ્રગટ થયા છે, એક ધર્મી સ્વરૂપથી, એક ધર્મ સ્વરૂપથી. અને જ્યારે વસુદેવજી એ બાલકૃષ્ણલાલજીને યશોદાજીના નંદગૃહે જ્યારે પધરાવે છે, ત્યારે જે યશોદાજીના ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનું ધર્મી સ્વરૂપે પ્રાગટ્ય થયેલું હોય છે, એ ધર્મ સ્વરૂપ બાજુમાં પધારે છે, અને બંને મર્જ થઈ જાય છે, અને એક કૃષ્ણનું નિર્માણ થાય છે. એક વિયોગ દલાત્મક સ્વરૂપ, એક સંયોગ દલાત્મક સ્વરૂપ. તો સંયોગ દલાત્મક સ્વરૂપનું પ્રાગટ્ય થયું મથુરામાં, વિયોગ દલાત્મક સ્વરૂપનું પ્રાગટ્ય થયું ગોકુળમાં. એટલે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને ભગવાન શ્રી કૃષ્ણ બંને જગ્યાએ પ્રગટ થયા છે, અને પછી એક બની ગયા છે. અને સમયાંતરે જ્યારે અક્રૂરજી ભગવાનને લેવા આવશે અને કંસવધ કરવાનો સમય સમીપ આવશે, ત્યારે પાછા બે સ્વરૂપ છૂટા પડે છે. જે ધર્મી સ્વરૂપ છે ભગવાનનું, જે ગોકુળમાં પ્રગટેલું હતું, એ વ્રજ છોડીને ક્યારે પણ બહાર ગયું જ નથી. એ તો અંતમાં ગોપીજનોના હૃદયના અંદર આવીને નિવાસ કરે છે. એ સર્વ લીલાઓ સહિત ગોપીઓના હૃદયના અંદર આવીને આસીન બને છે. એ સ્વરૂપ બહાર ગયું જ નથી. અને જે ધર્મ સ્વરૂપ, જે દેવકીજી વસુદેવજીના ત્યાં પ્રગટ થયેલું સ્વરૂપ હતું, એ સ્વરૂપ ત્યારે છૂટું પડે છે, અને એ સ્વરૂપથી ભગવાન કંસનો વધ કરે છે. એ સ્વરૂપથી ભગવાન મથુરાધીશ બને છે. એ સ્વરૂપથી ભગવાન રણછોડરાય બને છે, અને એ સ્વરૂપથી ભગવાન દ્વારિકાધીશજી બને છે. અને ધર્મ સ્વરૂપે ભગવાન દ્વારિકાના અંદર વિરાજમાન થઈને દ્વારિકાની લીલા કરે છે. અને આ જે વ્રજનું સ્વરૂપ છે, એ વ્રજ છોડીને ક્યારે પણ બહાર ગયું નથી. એ ધર્મી સ્વરૂપ, એ આનંદમયી જે ભગવાનનું સ્વરૂપ છે, જે સ્વરૂપથી કેવળ માત્ર ભગવાન બારોબાર પ્રેમ જ આપે છે, પ્રેમ સિવાય એ સ્વરૂપ બીજા કોઈ તત્વની ભાષા સમજતું નથી. એ સ્વરૂપ એ વ્રજના અંદર વિરાજમાન થઈ ગયું, વ્રજ ભક્તોના હૃદયના અંદર વિરાજમાન થઈ ગયું. એને ક્યારે પણ વ્રજનો ત્યાગ કર્યો નથી. અને એ જ સ્વરૂપનું ચિંતન કરતા વલ્લભાચાર્યજી મહાપ્રભુજી